નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત શહેરમાં યોજાઈ સ્કૂટર બાઇક રેલી. આદિવાસી વસ્ત્રો તેમજ નૃત્ય સાથે રાજમાર્ગો પર રેલી યોજાતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આદિવાસી નૃત્ય. ભારત છોડો આંદોલનની ચળવળને 75 વર્ષ પૂર્ણ થતા શહેરમાં થઈ ઉજવણી. તરસાલી સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ભાજપા અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પી પુષ્પાંજલિ. રાજ્યસભામાં અહેમદ પટેલનો વિજય થતા વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસે મનાવ્યો વિજયોત્સવ. કોંગી અગ્રણીઓ કાર્યકરોએ ભવ્ય આતિશબાજી કરી એકબીજાને કરાવ્યું મોં મીઠું. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટના એક યુવકે પોતાના શરીરને પેટ્રોલથી આગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. માઉન્ટ આબુમાં ઓરિયા રોડ માર્ગ ઉપર વીરબાબા મંદિર પાસે રાજકોટના રાજેશ કઢિયાર નામના યુવકે પેટ્રોલ નાખી અને સળગી ગયો હતો અને તેની લાશ 30 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં આબુ પોલીસ અહીં આવી તપાસ કરતા કાર મળી આવી હતી અને 2 ખાલી બોટલ મળી આવી હતી. જે ખાલી બોટલમાંથી પેટ્રોલ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે જણાવ્યું છે કે રવિવારે ઘરે ઝઘડો થતાં યુવક આબુ આવી ગયો હતો અને આ બાબતની જાણ તેણે કોઈને કરી ન હતી. પોલીસે નગરપાલિકાના કર્મચારીઓની મદદથી આ લાશ બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી અને ત્યારબાદ તેના પરિવારને જાણ કરાઈ હતી. બળેવ પૂનમ અંતર્ગત નિકાવા ગામે હળ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસના રક્ષાબંધનના તહેવારના દિવસે એટલે કે બળેવ પૂનમે કાલાવડ તાલુકાના નિકાવા ગામે સમગ્ર ગ્રામજનો એકઠા થઈને હળ જીતવાનો અનોખો પ્રસંગ પરંપરાથી ઉજવે છે. ખેડૂતોના ખેતીના મુખ્ય ઓજાર તરીકે હળ, કે જે ભગવાન બળદેવનું હથિયાર છે, તેમનું પૂજન કરીને ગ્રામજનો 4 વ્યક્તિને ગુજરાતી માસના જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો એમ નામ આપીને ચારેયને માટીનો ઘડો આપીને વારાફરતી પોતપોતાના ઘડા સાથે નદીના પાણીમાં ડૂબકી મારીને પોતાનો ઘડો ભરવાની કોશિશ કરે છે. માન્યતા પ્રમાણે જેનો ઘડો આખો ભરાયો હોય તે મહિનામાં આવતા વર્ષે વરસાદ સારો થાય છે. પાણીના ઘડા સાથે હળની 4 વાર પ્રદક્ષિણા કરીને હળની બાજુમાં પછાડીને ફોડી નાખે છે અને તે પછી અડધો કિલોમીટર દૂર જઈને એકી સાથે દોડીને જે વ્યક્તિ હળ લઈને ઊભો હોય તેની પાસેથી હળ લઈ લે તેને વિજેતા જાહેર કરાય છે. વિજેતાને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. આજે પૂરા ભારતભરની અંદર હિન્દુઓના પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસની અંદર આજે બળેવની પૂનમ નિમિત્તે પૂરા દેશભરની અંદર રક્ષાબંધન એક ભાઈ બહેનની રક્ષા માટે થઈને જે પ્રાર્થના કરે અને દોરાના કાચા ધાગા સાથે ભાઈના રક્ષક કવચ બનાવવા માટે થઈ અને જે આજનો કાર્યક્રમ પૂરા ભારતભરની અંદર હિન્દુઓ એક આસ્થાના પ્રતીક સમાન રક્ષાબંધનનો જે ઉત્સવ કરીએ છીએ ત્યારે આજે કાલાવડ તાલુકાના નિકાવા ગામે અમારા ગામની અંદર વર્ષોથી આ પરંપરા મુજબ આજે સમસ્ત ખેડૂત પરિવાર, ખેતી કરતો વર્ગ એટલે કે એના આરાધ્ય દેવ ભગવાન બલરામના એક પવિત્ર અને પાવન એમના હળ સ્વરૂપ જે એમનું અસ્ત્ર છે જેના પૂજન કરી ખેડૂત લોકો પોતાના જમીનની અંદર ધન ધાન્ય પુષ્કળ પ્રમાણમાં પાકે, ખૂબ જ વિપુલ પ્રમાણમાં મોલ મલાતની નિપજ થાય અને પૂરું ભારત વર્ષ સુખી, સમૃદ્ધ અને નિરોગીમય જીવન રહે તે અવ્વલ નંબરે આવી હળ પૂજનની અંદર વિજેતા જાહેર કરી અને સૌ ગામ લોકો આવો સરસ મજાનો કાર્યક્રમ કરી અને અત્યારે છૂટા પડશું. અસ્તુ ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. મુંબઈમાં યોજાનાર ક્રાંતિમુખ મોરચાને સહાય કરવા વડોદરા શહેર મરાઠા સમાજ દ્વારા આવતીકાલે મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં થનાર ક્રાંતિમુખ મોરચાની ઉજવણી થનાર હોય જેને લઈને વડોદરા શહેરમાં નિવાસ કરતા મરાઠી સમાજ દ્વારા વડોદરા ખાતે આવતીકાલે ક્રાંતિમુખ મોરચાની ઉજવણી થનાર છે.
મુંબઈ ખાતે યોજાનાર ક્રાંતિમુખ મોરચાને સહાય અને સપોર્ટ મળી રહે તેવા આશય સાથે વડોદરામાં આ કાર્યક્રમ મરાઠી સમાજ દ્વારા યોજાનાર હોવાની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. અમારી મહિલાઓને સારામાં સારું એજ્યુકેશન મળી રહે, મહિલાઓ પ્રત્યેની સુરક્ષા વધારે, મહિલાઓ માટે વધારે ધ્યાન આપવામાં આવે. કાલે 9 તારીખ ક્રાંતિ દિવસ અને બરોડામાં મરાઠા ક્રાંતિ મુખ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. એ મોરચામાં અમારા બરોડાના બધા જ મરાઠી ભાઈ બહેનો બધા જોડાવાના છે અને એને અકોટા દાંડિયા બજાર બ્રિજથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમે ત્યાંથી મોરચો કાઢવાના છે. આ મોરચો શા માટે કાઢવાનો? આ મોરચો અમારા મરાઠા આરક્ષણ માટે કાઢવામાં આવી રહ્યો છે અને જે બોમ્બેની અંદર આવતીકાલે મરાઠા ક્રાંતિ મુખ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે એ મોરચાને સપોર્ટ આપવા માટે અમે બરોડાથી આ મોરચાનું આયોજન કરીએ છીએ અને મોરચાની અંદર અમારા મરાઠા યુવાનોને, દીકરીઓને, મહિલાઓને બધાને એજ્યુકેશનલી બધી જ રીતે સેવાઓ મળી રહે એ માટે અમે લોકોએ એના મુદ્દાઓ અંદર નોંધ કરેલી છે અને મરાઠાઓને આરક્ષણ મળી રહે એ માટેની અમે મુદ્દાઓની નોંધ કરેલી છે. આવતીકાલે 9મી ઓગસ્ટ એક ક્રાંતિકારી દિવસ તમે જોશો, સંપૂર્ણ ભારતમાં ક્રાંતિ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે આવતીકાલે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે લગભગ 25થી 50 લાખ લોકો એકત્ર થવાના છે અને આ જ તારીખે ગુજરાતની અંદર અમારા જેટલા પણ મરાઠા લોકો અહીંયા રહે છે તો આ જ મોરચાની અંદર વડોદરા ખાતે જે અકોટા બ્રિજ છે ત્યાં અમે સૌ સંખ્યામાં સ્વૈચ્છિક રીતે કોઈ રાજનૈતિક ભેદભાવ વગર, સામાજિક ભેદભાવ વગર એક મરાઠા સમાજની અસ્મિતા અને અમારા જે ઉદ્દેશો છે એ પરિપૂર્ણ કરવા માટે અને અસ્મિતા માટે ભેગા થવાના છે. હા, આની અંદર મરાઠા સમાજને કંઈક ફાયદા થાય એમ છે આ રેલીથી? બિલકુલ, આ ખરેખર તમારો પ્રશ્ન બહુ સારો છે. આજે ક્રાંતિ મોરચાના જે ઉદ્દેશો છે એ કોઈ રાજનૈતિક નથી, કોઈ સરકારના વિરોધમાં નથી, કોઈ રાજનૈતિક પાર્ટીના વિરોધમાં નથી, પણ અમારો જે એજન્ડા છે એ મુખ્ય એજન્ડા અમારો રિઝર્વેશન તો છે જ. સાથોસાથ તમે જોશો તો અમારી જે મહિલાઓ છે, યુવા છે, એમને રોજગાર છે, સાથે સાથે સામાજિક જનભાગીદારીની જો આપણે વાત કરીએ તો આ બધી ભાગીદારીઓ પણ રહેલી છે અને જે રીતે જાગૃતિ અમારા લોકોમાં જે થયેલી છે તો એને ઉદ્દેશીને અમે બધા ભેગા થવાના છે. વડોદરા શહેર રાવપુરા જીપીઓ પાસે વિરાટકાય ઝાડ ધરાશયી થતા 15 જેટલા વાહનોને નુકસાન થવા પામ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર વિરાટકાય વૃક્ષો થવા છતાં તેની છટણી ન કરાતા વર્ષો જૂના ઝાડ એકાએક ધરાશયી વરસાદની સિઝનોમાં થતા હોય છે. આજે શહેરના રાવપુરા જીપીઓ પાસે સૂર્યનારાયણ બાગ ખાતે આવેલ ગોરસ આંબલીનું વિરાટકાય ઝાડ ધરાશયી થતાં વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી. ત્યારે ઝાડ ધરાશયી થતાં પાર્ક કરેલ 15 જેટલા વાહનોને નુકસાન પહોંચવા પામ્યું હતું. વિરાટકાય ઝાડ રોડ પર પડતા ફાયર બ્રિગેડે ધરાશયી ઝાડને કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો. પૂરા એરિયામાં ઘડી જળ વધી જાય છે અને આમ ડાળખીઓ કાપવા માટે કોર્પોરેશનમાં ઘડી અમે લખાવા જઈએ છીએ છતાં કોઈ આવતું નથી અને આમ પબ્લિકને જાનહાનિ થાય એ રીતના એક જ મહિનામાં 2 જળ પડેલા છે છતાં કોઈ બાગમાં પણ કોઈ સુવિધા કે સિનિયર સિટીઝનને બેસવાના બાકડા પણ છે નહીં ને સુવિધામાં શું છે કે અહીંયા આગળ આમ જનતા આવીને પાર્કિંગ કરી જાય છે. આ રોડ બહુ જ નાનો છે તો કોર્પોરેશન આ માટે કંઈ વિચારે કાં તો ક્યાં અમારે લખાવા જવું છે અમને કોઈ માહિતી છે નહીં. પોલીસ પરેડમાં અમે વારે જઈએ છીએ
પોલીસ પરેડવાળા એવું કહે છે કે આ કોર્પોરેશનવાળા જળ કાપશે, કોર્પોરેશનવાળા એવું કહે છે કે આ પોલીસ પરેડવાળા રેલવે સ્ટાફનું છે. તો આમ જનતા આ કામ કરી શકે નહીં, તો આ માટે અમારે શું કરવું? વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત ભિલિસ્તાન ટાઈગર સેના પાદરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન આજે વિશ્વ આદિવાસી દિન હોય, જેની ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે કાર્યરત ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા પાદરા તાલુકાના સેજાકુવા પ્રાથમિક શાળા ખાતે કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા ભિલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બધા સભ્યોને વાર આપી દઈશું. ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂર્ણ થતા ભાજપાના અગ્રણીઓ દ્વારા તરસાલી ખાતે સ્થિત સરદાર પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશની આઝાદીની ચળવળમાં અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન વિશેષ મહત્વ ધરાવે છે. આ ભારત છોડો ચળવળને આજે 75 વર્ષ પૂર્ણ થતા શહેરના તરસાલી વિસ્તાર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાજપાના અગ્રણીઓ દ્વારા પાણીથી સાફ કરીને શ્રદ્ધાસુમન પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વોર્ડ પ્રમુખ દીપક આંબે ગાવકર, સંગઠન મંત્રી સુનિલ પટેલ, પ્રભારી પરેશ પટેલ, કાઉન્સિલર જયમીન અમીન સહિત વિષ્ણુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહીદોને 75મા વર્ષ છે અને એમને યાદગારીમાં અને શહીદો અમર રહે અને એમને આત્માને શાંતિ રહે એના માટે આજનો અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આખા ભારતભરમાં છે. એના માટે આજે એકત્ર થઈ માનનીય સરદારભાઈ પટેલ એમને ફુલહારથી અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બકરાવાડી આઝાદ મેદાન પાસે જુગાર રમાડતા સંચાલક સહિત નામચીન બુટલેગર અસલમ બોડિયા સાથે 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શ્રાવણ માસ દરમિયાન શહેરના બકરાવાડી આઝાદ મેદાન પાસે જુગાર રમતો હોવાની બાતમીના આધારે છાપો મારતા જુગાર રમતા જુગારીઓમાં રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસની એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ મચવા પામી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આઝાદ મેદાન ખાતે ગોળ કુંડાળું વળી કુકરી દાવ પર જુગાર રમતા તમામને ઝડપી પાડ્યા હતા, જેમાં જુગાર રમાડતો સંચાલક સહિત અસલમ બોડિયો સહિત 8 ઈસમો ઝડપાઈ જવા પામ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે જુગાર સ્થળ પરથી 39,000 રોકડા, 5 મોબાઈલ ફોન તેમજ 2 જોડી કુકડી દાડા સહિત કુલ 46,500નો મુદ્દામાલ કબજે લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની ભવ્ય જીત થતા વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય જીતની ઉજવણી કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપાના ચાણક્યને માત આપીને અહેમદ પટેલની ભવ્ય જીત થઈ છે, ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાં આજરોજ વિરમગામ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરમાં ગોલવાડી દરવાજા પાસે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ જિંદાબાદ અને અહેમદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવી ફટાકડા ફોડી ભવ્ય ઉત્સવના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિરમગામ શહેર કોંગ્રેસના પુલકિતભાઈ વ્યાસ, તાલુકા પ્રમુખ દેવેન્દ્રભાઈ સિંધવ, ધ્રુવભાઈ જાદવ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગત રાજ્યસભાનું ઇલેક્શન ગયું તેમાં અહેમદભાઈ પટેલ જે કોંગ્રેસ વતી ઉમેદવાર હતા અને સામે ભાજપે સામ દામ દંડ ભેદ જે પણ સત્તાથી જેટલો બી દબાણ કરવું પડે તમામ દબાણ, ખરીદી, વેચાણ, ધારાસભ્યો ઉપર માનસિક ટોર્ચરિંગ જે પણ કરવું હતું તે કર્યું, પણ તેમ છતાં પણ અહેમદભાઈ સાહેબનો સત્યની જીત થઈ છે, અસત્યની હાર થઈ. આજ જે લડાઈ હતી તે ધર્મ અને અધર્મની લડાઈ હતી, એમાં ધર્મરૂપી અહેમદભાઈ પટેલ માનનીયની જે જીત થઈ છે તે બદલ તેમને વિરમગામ શહેર કોંગ્રેસ અને તાલુકા વતી ખૂબ જ અભિનંદન પાઠવે છે. આજનો કાર્યક્રમ કોંગ્રેસની જે જીત થઈ, સત્યની જે લડાઈમાં તેની જીત થઈ તે બદલ કાર્યકરોએ ભેગા થઈને એક અનેરો ઉત્સાહ જેવો માહોલ જે કોંગ્રેસ પાર્ટીમાં છવાઈ ગયો છે તેના માટે થઈને સૌ ભેગા થઈને ઉત્સાહ. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે
પર્યાવરણ સંસ્કૃતિ જનજાગૃતિ અભિયાન માટે સુંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત આદિવાસી એકતા મહાસંઘના ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિના નેજા હેઠળ શહેરમાં પર્યાવરણ સંસ્કૃતિ જનજાગરણ અભિયાન માટે બાઇક સ્કૂટર રેલીનું આયોજન હાથ ધરાયું હતું. આ રેલી સુસેન સર્કલ ખાતેથી પ્રારંભ થઈ હતી, જે માંજલપુર, અક્ષર ચોક, ફતેગંજ, કારેલીબાગ, એલએનટી સર્કલ થઈ સરદાર એસ્ટેટ ખાતે પૂર્ણ થવા પામી હતી. રેલી દરમિયાન આદિવાસી દિવસનો મહિમા તેમજ ગૌરવગાથાની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. આદિવાસી નૃત્ય મંડળ ઢોલ નગારા સાથે નીકળતા આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. નવમી ઓગસ્ટ એટલે યુનો તરફથી ડિક્લેર થયેલો આદિવાસી દિવસ છે. કોઈપણ સમાજની અંદર કોઈ સમાજ માટે પર્ટિક્યુલર આદિવાસી દિવસની કોઈ ઘોષણા કરવામાં આવેલી નથી. આદિવાસી એક એવું સમાજ છે જે દુનિયાને પ્રકૃતિના રક્ષણ માટે, જળ, જમીન અને પાણી માટે જે સાચવી શકે એમ છે, અને એના માટે યુનો તરફથી ડિક્લેર થયેલો દિવસ છે. અને એ બેઝ પર અમે આ રેલીનું આયોજન કરેલું છે. રેલી એટલે અમારી એક જનજાગૃતિ રેલી છે. અમારા સમાજમાં, અમારા સમાજના લોકોમાં જાગૃતિ આવે, જંગલનું જતન કેવી રીતે થાય, જળનું જતન કેવી રીતે થાય, સમાજમાં આપણે સામાન્ય લોકોની હરોળમાં કેવી રીતે આગળ આવીએ, એ પ્રમાણેનું અમારું આયોજન છે. જેમલભાઈ રાઠવા. આજે બીજા કયા કાર્યક્રમ રેલી પછી આગળ બીજા કયા કાર્યક્રમ? આ બાઇક રેલી છે અમારી. બાઇક રેલી અમારી 40 મીટર રિંગ રોડ થઈ અને 10:30 વાગે અમે સરદાર એસ્ટેટ પહોંચીશું. સરદાર એસ્ટેટ પાસે અમારો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, 1.5 કલાકનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. અને ત્યાર પછી અમારી પગપાળા રેલી છે. એ રેલી અમારી સરદાર એસ્ટેટથી ચાલુ થઈ વૃંદાવન 4 રસ્તા, પરિવાર 4 રસ્તા, સોમા તલાવ થઈ અને કપુરઈ પાસે એની અમારી પૂર્ણાહુતિ છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત શહેરમાં યોજાઈ સ્કૂટર બાઇક રેલી. આદિવાસી વસ્ત્રો તેમજ નૃત્ય સાથે રાજમાર્ગો પર રેલી યોજાતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આદિવાસી નૃત્ય. ભારત છોડો આંદોલનની ચળવળને 75 વર્ષ પૂર્ણ થતા શહેરમાં થઈ ઉજવણી. તરસાલી સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ભાજપા અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પી પુષ્પાંજલિ. રાજ્યસભામાં અહેમદ પટેલનો વિજય થતા વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસે મનાવ્યો વિજયોત્સવ. કોંગી અગ્રણીઓ, કાર્યકરોએ ભવ્ય આતિશબાજી કરી એકબીજાને કરાવ્યું મોં મીઠું. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.